નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાણી ગટર અને રસ્તાના મુદ્દે તળાવપુરાના રહીશોમાં ભારે આક્રોશ, સ્થાનિક તંત્ર અને નેતાઓ સામે જનરોષ। જંબુસરનગરના તળાવપુરા, તુલસીવાડી તથા ઘનશ્યામ પીરની દરગાહ તરફ જતા માર્ગ પર પ્રાથમિક સુવિધાઓનો ઘોર અભાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશ યુસુફભાઈ ગોરીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણી, ગટરની દુર્ગંધ અને બિસ્માર રસ્તાઓને કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીઓ અને ઉપાધિનો સામનો કરી રહ્યા છે। રહીશો દ્વારા આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। સ્થાનિક લોકોએ પોતાના વોર્ડના સભ્યોને પણ અનેક વખત ધ્યાન દોર્યું હોવા છતાં સ્થિતિ જસની તસ રહી છે। તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળીને રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપ હોય કે કોંગ્રેસ, લોકોની સમસ્યા ઉકેલવામાં બંને પક્ષો એક સરખા જ સાબિત થયા છે। ચૂંટણી સમયે વચનો આપતા નેતાઓ જીત્યા પછી મોઢું પણ બતાવતા નથી, જેને કારણે તળાવપુરા વિસ્તારના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। સ્થાનિકોએ વહેલી તકે પાણી, ગટર અને રસ્તાના કામો પૂર્ણ કરવાની આકરા શબ્દોમાં માંગ કરી છે। હું યુસુફભાઈ ગોરી, જંબુસર, તળાવપુરા, જિલ્લા ભરૂચ સૌન્ય સાથે જણાવું છું કે ભાઈ હાલમાં અમારે પવિત્ર ઈદે મિલાદુન નબીનો તહેવાર ઉજવવા વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે અને એ ઉજવણી કરીને જુમ્મા મસ્જિદથી લઈને ઘનશ્યામની કબ્રસ્તાન સુધીના આ રૂટ પરથી વર્ષોની પરંપરા છે, અહીંથી પસાર થાય છે રૂટ। પણ અત્યાર સુધી વહીવટી તંત્ર કે નગરપાલિકા દ્વારા કે કોઈ પણ અધિકારી, જવાબદાર અધિકારી કે કોઈ ભાજપનું મંત્રીમંડળ કે કોઈ પણ અમારા વિસ્તારમાં ખબર લેવા આવતા નથી। અમને હાલમાં કન્ડિશન તમને આપ સાહેબ, મીડિયા સાહેબને અમે બતાવેલી છે કે આ પરિસ્થિતિ કેવી છે। હવે આ પરિસ્થિતિને અમે કેવી રીતે જુલુસ કાઢીએ? આ ગંદકીનો ભરમાર જુઓ। અહીં આગળ ઘણા પવિત્ર ધાર્મિક સ્થાનો પણ આવેલા છે, જેવી રીતે મંદિરો છે, કબ્રસ્તાન છે, દરગાહ છે, અનેક છે। છતાં પણ જંબુસર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3માં કોઈ જાતનું કશું ધ્યાન આપતી નથી। અમારી કુંડિયા બી જર્જરિત હાલતમાં છે। 5 આટલીમાં જુઓ, તળાવપુરામાં જુઓ, આ ગટરોનું બી બરચક ભરાયેલું, ના પ્રેશર મારવામાં આવે છે, ના સફાઈ કરવામાં આવે છે। એટલે આ લોકોને અમે આ ટ્રાઇબલ એરિયાના અંદર આ ભાજપ સરકાર, જંબુસર નગરપાલિકા કોઈ જાતનું ધ્યાન આપતી નથી। અને અહીંયા આગળ પરિસ્થિતિ એવી છે કે ભાઈ હજારો સંખ્યામાં લોકો, બાળકો સ્કૂલોમાં જાય છે। કાવી કંબોઈનો રૂટ બી આ જ છે અનેક મન, અને આપણે વિસર્જન, ગણેશ વિસર્જન વખત બી અનેક હિન્દુ સમાજના લોકો આ રૂટ પરથી જાય છે। છતાં પણ જંબુસર નગરપાલિકાના કાળા કામ કરે છે અને અહીંયા આગળ કોઈ જાતનો વિકાસ નથી કરતી, ત્યાં કોઈ રોડ મંજૂર નથી કરતી। એટલે અમને બિલકુલ બેકોર કલાક પર રાખેલા છે। તમે તંત્રને જાણ કરી? તંત્રને વારંવાર જાણ કરી। અમારા વોર્ડ નંબર 3ના કોંગ્રેસના 4 સદસ્ય છે, એ લોકો સારી રીતે એમને એરિયાથી વાકેફ છે, છતાં પણ એ લોકો કશું જાતનું કોઈ ધ્યાન આપતા નથી। એટલે કોંગ્રેસ બી નિષ્ફળ છે, ભાજપ બી નિષ્ફળ છે। હવે અમારે તો રામ ભરોસે જીવવાનું છે ભાઈ।